જે નિફ્ટીની દિગ્ગજ કંપની ટાઇટન આજે આપણને દિવસના ઉચ્ચતમ સ્તર પર અત્યારે કારોબાર ગતિ જોવા મળી રહી છે અને નિફ્ટીના ટોપ ગેનર્સ પર પણ આજે આપણને કારોબાર ગતો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે મેક્વારી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ જે છે અહીંયા આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. મેક્વારીએ ખાસ કરીને ટાઇટન માટે અહીંયા તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. અગર હું ટાર્ગેટની વાત કરશું કે લક્ષ્યાંક તેમને $4,150 પ્રતિ શેર અહીંયા આપ્યા છે. તેમનું માનવું છે કે મજબૂત ડિમાન્ડ છે Q1માં ખાસ કરીને જ્વેલરી ગ્રોથને અહીંયા બૂસ્ટ મળતો જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ તેમનું એ પણ કહેવું છે કે FY25માં જ્વેલરી એબિટ માર્જિન છે ત્યાં એક દબાણ જોવા મળ્યું છે, પરંતુ આવનારા સમયમાં ત્યાં પણ એક સારી એવી રિકવરી જે છે તે જોવા મળી શકે છે અને Q1માં જ્વેલરી સેલ્સ એબિટ જે છે તે 20%થી વધુ ગ્રોથ થવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે એક મેક્વારી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ જે આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે તેનો સપોર્ટ જે છે તે આજે આપણને ટાઇટનના કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. તે સાથે સોનાની કિંમતમાં જે ઘટાડો આવી રહ્યો છે તેનો પણ એક કહી શકાય કે પોઝિટિવ ફેક્ટર જે છે તે આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. એટલે આ જ કારણસર આજે આપણને ટાઇટનના કાઉન્ટર પર એક સારી એવી ખરીદારી અહીંયા જોવા મળી રહી છે. જી, તો ખાસ કરીને એક મેક્વારીનો બુલિશ રિપોર્ટ ને એને કારણે એક પોઝિટિવિટી ટાઇટન બતાવી રહ્યો છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે એક પોઝિટિવ રિપોર્ટ અને સોનાની કિંમતોમાં જે ઘટાડો આવ્યો છે એને કારણે એક સપોર્ટ અહીંયા મળતો દેખાઈ રહ્યો છે. ભાવિનજી, ટાઇટન માટે ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે. હાઈ બન્યા હતા તે ઓલમોસ્ટ 3665ના હતા, અત્યારે 3651ના સ્તરની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. 3.5% વધુની અપસાઇડ. કઈ રીતે અહીંયા મોમેન્ટમ જોઈ રહ્યા છો? તેજી આગળ વધતી દેખાઈ શકે આ લેવલ પરથી? યસ, ડેફિનેટલી આરતી, આઈ થિંક એક સારી કંપની છે, ટાટા ગ્રુપની કંપની છે અને સારા એવા ડેવલપમેન્ટ્સ બી થઈ રહ્યા છે. ટેકનિકલી બી અત્યારના એમ લાગી રહ્યું છે કે એક સારું બ્રેકઆઉટ આવ્યું છે. શોર્ટ ટર્મમાં એને ટ્રેન્ડ લાઇન ક્રોસ કરી છે, એક પોઝિટિવ સાઇન છે, એવરેજની ઉપર ટ્રેડ કરે છે અને મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ પિકઅપ થઈ રહ્યું છે અને આજે વોલ્યુમ એડિશન આપણે જોઈએ તો ઇટ્સ સિગ્નિફિકન્ટ. એટલે જે હિસાબથી સ્ટ્રક્ચર છે અને સેટઅપ બની રહ્યું છે, મને લાગે છે કે એક સારો મૂવ અહીંયાથી આપણને ટાઇટન બતાડી શકે છે. પેલો લેવલ જે બની આવે છે એ 3700નો છે અને એની ઉપર 3850ના લેવલ્સ બી શોર્ટ ટર્મમાં ટાઇટનમાં આપણને જોવા મળી શકે છે. નીચેમાં જે મેજર સપોર્ટ ધ્યાનમાં રાખવા છે 3575નું છે. 3575નો એક મેજર લેવલ છે. ઈ જ્યાં સુધી હોલ્ડ કરી રાખે છે ટાઇટન પ્રાઇસ, મને લાગે છે કે જે એક ફ્રેશ સેટઅપ સાથે મૂવ શરૂ થયો છે, આઈ થિંક ઇટ ઇઝ ગુડ ટુ ગો ટુ હાયર લેવલ્સ. ઓકે, અહીંયાથી લેવલ્સ જે છે તે ઉપરની સાઈડ આપણને વધતા જોવા મળી શકે છે. તો વ્યૂ પોઝિટિવ છે ટાઇટન માટે, ધ્યાન રાખવાનું રહેશે. ઓવરઓલ સેગમેન્ટ માટે એક વ્યૂ લઈ લઈએ. હેમંતજી, આપનું જ્વેલરી સેક્ટર, કારણ કે અહીંયા સોનાની કિંમતો આપણને ઘટતી દેખાઈ રહી છે એને કારણે જ્વેલરી કંપનીઓ માટે એક પોઝિટિવિટી આવતી દેખાઈ શકે છે. સ્થાનિક બજારમાં જુઓ તો કિંમતો આપણને 1 લાખની નીચે પહોંચતી દેખાઈ રહી છે એને કારણે ખાસ કરીને સપોર્ટ મળી રહ્યો છે, જે રીતે ભૌગોલિક તણાવો ઓછા થતા દેખાઈ રહ્યા છે. પણ આમ જોઈએ બીજી તરફ તો જે વધુ ગોલ્ડ પ્રાઇસ છે તે આ કંપનીઓના રેવન્યુમાં તો બૂસ્ટ થતો હોય જ છે આને લીધે, પણ સામે કન્ઝ્યુમર ડિમાન્ડ જે છે તે વધુ કિંમતોના કારણે આપણને ઓછી થતી દેખાઈ શકે છે. હવે ખાસ કરીને વેડિંગ સિઝન, ફેસ્ટિવલ સિઝન જે રીતે હવે શરૂ થશે ફરી એકવાર, તો ડિમાન્ડ જે છે જ્વેલરીની તે પણ આપણને વધતી જોવા મળશે. અને ટાઇટન માટે ખાસ કરીને આપણે જોયું છે કે કેરેટલેન જે છે તેનું ખાસ કરીને સેલ્સ આપણને વધારે રહેતું દેખાતું હોય છે દરેક ક્વાર્ટરમાં. આ સ્પેસ માટે કઈ રીતે ધ્યાન રાખવું? કારણ કે આજે બુલિશ રિપોર્ટ બાદ ટાઇટનમાં તો એક ખરીદારી છે, એની સાથે કલ્યાણ જ્વેલર્સ જેવા કાઉન્ટર છે જે પણ અપસાઇડ બતાવી રહ્યા છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? આઈ થિંક ધ સેક્ટર ડેફિનેટલી સારું કરશે. આ વર્ષે પણ ડેફિનેટલી સારું કરશે. ગોલ્ડના પ્રાઇસ ઘટી રહ્યા છે. ઇટ ઇઝ ગુડ ન્યૂઝ ફોર ઓલ ધીસ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઝ. ફ્રેન્ચાઇઝી બહુ જ સ્ટ્રોંગ છે. ટાઇટન હોય, કલ્યાણ જ્વેલર હોય કે બીજા એક બે નાના સ્પેસમાં જ્વેલરો હોય. આઈ થિંક દે આર ડુઈંગ રિયલી વેલ. એમાં કોઈ ઇશ્યુ નથી દેખાતો. વેડિંગ સિઝન ઇન્ડિયામાં જેટલી વેડિંગનો બિઝનેસ છે એટલો વર્લ્ડમાં ક્યાંય નથી. અને આઈ થિંક ઇન્ડિયામાં જેટલું ગોલ્ડની બેંક છે ઘરમાં અને કદાચ હરેક હાઉસવાઈફમાં, આઈ થિંક એટલું ગોલ્ડનું કલેક્શન પણ વર્લ્ડમાં ક્યાંય નથી. Having said that, valuations again ઘણા વધારે છે. યસ, 10 થી 15% અપસાઇડ મુવમેન્ટ ડેફિનેટલી આવી શકે, કમ્ફર્ટેબલી આવી શકે. પણ આઈ થિંક સ્ટીલ નોટ અવર કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ
કે અમે આમાં ઇન્વેસ્ટ આ લેવલ પર આ વેલ્યુએશન પર ઇન્વેસ્ટ કરશું. આઈ થિંક હોલ્ડ કરવો ઇઝ ધ રાઇટ સ્ટ્રેટેજી રાધર દેન બાઇંગ અફ્રેશ ઇન ધ હોલ સેક્ટર. ગોલ્ડનો ભાવ ઘટે છે એટલે આપણે આ સેક્ટર લેવું જોઈએ. આઈ થિંક એ થોડી શોર્ટ ટર્મ મેન્ટાલિટી થશે. કદાચ અમે એનાથી આ સ્પેસથી એઝ ઓફ નાવ જસ્ટ બીકોઝ ઓફ ધ વેલ્યુએશન ઘણું સ્ટ્રેચ છે એના માટે અમે થોડા દૂર રહીશું. ઓકે, વેલ્યુએશન